हरि ओम पुरंजनाख्यानम यद्रच्छया गता तत्र ददर्श प्रमदोत्तमं वृत्तिर्दर्शयन्त्यांति मेकेक शतनायकैः। राजा पुरंजन अद्भुत वनની અંદર ફરતા ફરતા એક ખૂબ જ રૂપવાળી કન્યાને જોઈ અને એનું રૂપ એવું છે એ અમારાથી વર્ણન કરવું શક્ય નથી. તો કદાચ તમને એમ લાગે કે કેમ મારા તમારા આંખો નથી. ન રૂપમ વશે તથોપલભ્યતે નાંતો છે આદિ ન સંપ્રતિષ્ઠા. એના સાચા અર્થ કહે છે કે એક ખૂબ જ સુંદર રૂપવાળી કન્યા છે, યુવતી. પોતે યુવાન હતા, એ પણ યુવતી હતી. ભલે પોતે કુંવારા હતા ને એ પણ કુંવારી હતી. લગ્નની અંદર પણ પાછું એવું છે કે ભાઈ લગ્ન કોની સાથે થાય કે તો કુંવારી સાથે થાય. આપત્તિ કાળમાં કદાચ કોઈ વિધુરનું વિધવા સાથે પણ થઈ શકે, પણ હવેરો કરાય નહીં. હવેરો એટલે કદાચ કોઈ વ્યક્તિની પત્ની હોય એ બીજા પુરુષને એ પત્નીને લગ્ન કરતા વિચાર કરજો ને કે એની અંદર કોઈ વખત મરણનો પ્રસંગ પણ આવી શકે. હવેરો કરાય નહીં. હવે રાજા પુરંજન ફરતા હતા. ફરતા ફરતા એક સુંદર વન આવ્યું. સુંદર વન આવતા પછી હવે એક કન્યા પણ મળી. કન્યા ખૂબ જ રૂપવતી હતી. ક્ષમા ચાહું છું ભગવાન, અમારા માટે ક્યારે શૃંગારની વાત ન કરાય. એટલા સુધી સંન્યાસીને કીધું કે આ સ્ત્રીવાચક શબ્દનો બોલવો પણ યોગ્ય નથી. લાકડીને લાકડીને કહેવાય, દંડ કહેવાય. તો પછી આ ભાગવતની કથા, તો ભાગવતની કથાની અંદર શૃંગારની કોઈ વાત જ નથી. આ છે આગળ રાસ પંચાધ્યાયમાં, પણ અમે પુરંજન આખ્યાનમાં એ કહીએ છીએ. પછી એનો પરિચય આપશું કે આ રાજકુમારી કોણ છે. હવે રાજકુમારી એકલી નથી. રાજકુમારી એકલી ન વિચરે, એની સાથે પણ 10 તો સેવકો છે. અને 10 સેવકો છે. 10 સેવકો ઉપર એક પાછો કમાન્ડિંગ ઓફિસર, 11મો. એટલે 10 તો એમના નોકરો છે, અને નોકરની વરિષ્ઠ નોકરીનો ખાસ આજ્ઞાકારી સેવક. જ્યારે એ હુકમ કરે ત્યારે પેલા 10 બધે જેને હુકમ કરે એ કામ કરે. અને પાછા સેવકો પણ સાધારણ નથી. સેવકો છે ભાઈ, મોટા લોકોના સેવક પણ મોટા હોય. એક વખત એવું બન્યું, બળ અધિકાર દક્ષ જબ પાવા અતિ અભિમાન હૃદય તવા. દક્ષ પ્રજાપતિને મોટો અધિકાર મળ્યો હતો, એને પણ અહંકાર આવ્યો. એટલે આ રાજકુમારીના સેવકો છે એમને પણ અહંકાર છે કે અમે રાજકુમારીના સેવક. એટલે એ જે સેવકો હતા એ 10 સેવકને, એક સેવકને 100 પત્નીઓ હતી. નાયિકાઓ એટલે. અને એ પણ કેવી, અમુક નાચવા વાળી, તો અમુક ગાવા વાળી, તો અમુક ઢોલકો વગાડવા વાળી. આ સાધારણતા તો રાજકુમારીના સેવકો. તો પછી આ લોકોને 10 પત્નીઓ હતી, બધી આજ્ઞાકારી. અને જે વખતે જે હુકમ કરે એ કામ કરે. પણ હા, આ સેવકો સ્વતંત્ર થયા. એના ઉપર પણ એક કમાન્ડિંગ ઓફિસર હતો. એટલે કમાન્ડિંગ ઓફિસર જ્યારે કહે ને ત્યારે આ કાર્ય કરે. અને શહેનશાહનો જ્યારે હુકમ થાય એટલે સાયરન વાગે. શહેનશાહ કોણ? પુરંજન જીવ.
એટલે રાજકુમારીનો જ્યારે હુકમ લાગે ત્યારે બધા 11 એકદમ તૈયાર થઈને કે કરે. એટલે રાજા પુરંજન ફરતા 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 ત્યાં આવ્યા ને પછી અમે જોયું. અને કવિઓ પણ કે છે ભાઈ, 4 મિલે 64 ખીલે ને મિલે વિશન કી જોડ, હરિજન સે હરિજન મિલે તો 60 કરોડ. એટલે 60 કરોડ વાળા 4 મિલે એટલે 2 આંખો હામામે મળે એટલે 4 મિલે. 64 ખીલે એટલે ચારે પેલા હામામાં હસી એટલે 32 દાંત. મિલે વિશન કી જોડ એટલે હામામાં 2 હાથ મળે, 10 આંગળીઓ આની અને 10 એમની. અને પછી હામે જયારે આલિંગન કરે એટલે બધા રોમ શીખી લે. એટલે રાજા જોઈ અને મુસ્કરા મળ્યા તો રાજકુમારી પણ મુસ્કરા મળી. અને જ્યાં કહેવત છે કે જ્યાં મિયા બીબી રાજી તો ક્યાં કરે બંદા કાજી. મી બીબી જયારે રાજી થઈ જાય તો પછી એની અંદર કાજી શું કરે? હવે એ વખતે પુરંજન છે, એ પુરંજન એ વખતે પરિચય કરે છે. પરિચય કરે છે અને પરિચયની અંદર પ્રશ્નો કરે છે. આપણે કોઈ વખત કોઈ મળે કે ભાઈ તમે કયા રાજ્યથી આવ્યા, જે વિદેશી મળે કે કયા દેશથી આવ્યા છો, અને આપણે દેશના મળે તો કે ભાઈ કયા ગામથી આવ્યા છે, ક્યાં રહો છો, ત્યારે એવા પ્રશ્ન કરે છે. કોને? રાજકુમારીને. રાજા પુરંજન રાજકુમારી પોતે કુંવારા છે, એ પણ કુંવારી છે. અને આમાં મેળ્યા એટલે પ્રશ્ન કરે છે, વાતમ કંજફલા સાક્ષી કશ્યા સિંહા કુતા સતી ઈમાન પુરી ભીર કિમ કીર્ચી સંસમે. હે દેવી, હવે ઘણી શૃંગારની વાતો કરવી તો અમને યોગ્ય લાગતી નથી. ઘણા એવા એમને પ્રશંસા અલંકારો કર્યા, અનેક ઉપનાઓ આપી અને કીધી કે આપ ક્યાં રહો છો, તમારું કુળ ગોત્ર શું, કયા રાજાની કુમારી છો, અને તમે અહીંયા વિહાર કરો કઈ ઈચ્છાથી કરો છો. આ બધા જુદા જુદા પ્રશ્નો કર્યા, પરિચય આપ્યો. અને તમારી સાથે આ બધા સેવકો તમારી સેવા કરે છે. અને સેવકોને પણ પાછા એકલા નથી, એક સેવકને પાછા 100 સેવિકાઓ છે. તમારો વૈભવ, તમે કયા સમ્રાટની રાજકુમારી છો, તમારી કઈ રાજધાની છે, આટલો વૈભવ. અનેક પ્રશ્નો કર્યા છે. અને ભલે તમે કઈ ઈચ્છાથી આ બધું વિચરણ કરો છો, ત્યારે રાજકુમારી કહે છે કે રાજન, એ તો હું પણ જાણતી નથી મારા અસલી કુળને તો. કારણ કે ન રૂપમ છે તથોપલભેદ, માયાનું રૂપ એવું છે. પણ એવું છે કે મારી પણ ઈચ્છા એવી છે કે હું પણ કુંવારી, તમે પણ કુંવારી. બરાબર? હું રાજકુમારી તો તમે મહારાજા, હું કુંવારી તમે કુંવારા, હું રાજકુમારી તમે મહારાજા, તમે યુવાન હું યુવતી. અને વળી તમારે અમારે 100% સભા મળી ગયો છે.
તો હવે આપણે અમૃત ચોઘડિયું પણ આવી ગયું છે. હવે આપણે કોઈ પુરોહિતના પાસે મુહૂર્ત કઢાવવાની જરૂર નથી. અને મેં પણ મારા જીવનમાં તમને એક જ જોયા છે આવા રૂપવાળા. તો રાજાએ કીધું કે મારા જીવનમાં પહેલા તમને જોયા છે. મેં તમને જોયા છે પહેલા અને મેં તમને પહેલા જોયા છે. તો રાજકુમારે કીધું કે મારા જેવી કોઈ છે આ વિશ્વમાં? કે ના ના, ભવિષ્યમાં પણ પેદા થઈ શકે નહીં. તો મહારાજાએ કીધું કે મારા જેવો કોઈ દિવસ પેદા થઈ શકે નહીં. તો હવે વળે કયો ગ્રહ નડે? નવગ્રહોની અંદર કોઈને પૂછવાનું છે કે બધા ગ્રહો દૂર જતા રહ્યા. તો કોઈ પંડિતને પૂછવું છે કે કોઈ પંડિતને પૂછવાની જરૂર નથી. આ આપણો યોગાનો યોગ એવો છે. પંચાંગના 5 અંગ છે: તિથિ, વાર, કરણ, નક્ષત્ર અને યોગ. આ 5 ભેગા થઈ અને કહેવાય એને પંચાંગ. 5 અંગ એને કહેવાય પંચાંગ. આવા યોગાનો યોગ તો કોઈ દિવસ મળવો મુશ્કેલ છે. મળી ગયો, સભા મળી ગયો. અને આપણી બંનેની ઈચ્છા પણ હતી. તમે કહેતા હતા કે મારે લગ્ન કરવા છે, તો મારે પણ લગ્ન કરવા છે. આપણા બંનેનું રૂપ, વળી ઉંમર, સ્વભાવ, આ બધું મળી ગયું. તો હવે વળે એક મને પૂછવું છે. રાજા કે દેવી, વાત તમારી એવી આવે છે કે જે મારા મનમાં હોય તમે બોલો છો. તો રાજકુમારે કીધું કે મારા મનની વાત તમે પૂરેપૂરી બોલો છો. બોલો, મારે મારી મોઢે જે તમને કહેવું હતું એ તમે સામેથી કહો છો. તો કે તમે સામેથી કહો છો. તો હવે આપણે કોઈ મુહૂર્ત કઢાવવાની જરૂર નથી. હવે પુરોહિતને બોલાવવા પડશે કદાચ ચોરીના 4 ફેરવા માટે. કે ના ના, તો પેલા જાનિયા બોલાવવા પડશે. કે ના, લગ્ન આપણે કરવા, લગ્ન કરવા આપણે. અને ખર્ચો કરીને આ લોકોને શા માટે ખવડાવવું? ભાઈ, બેન્ડ વાળાને શા માટે બોલાવવા? બેન્ડ બાજા વાળા આ બધા ખોટા ખર્ચાઓ કરવા, ટેન્ટ વાળા બીજા. અને અમારે અમુક ભક્તો એવા પણ મળ્યા હતા, ભાઈ પત્ની જાપાનીઝ અને પતિ ફ્રાન્સના, લગ્ન વગર મુહૂર્તે કરી નાખ્યા. અને લગ્નના લગભગ 12 મહિના પછી કીધું કે ભાઈ ના, મનથી લગ્ન કર્યા કે ના હવે તો આપણે બાળકને જન્મ આપવો પડશે. એટલે જાપાનની અંદર કોર્ટની અંદર કોર્ટ મેરેજ કર્યા. કોર્ટ મેરેજ ઘેર આવ્યા એટલે કોઈ એમના 4-5 લોકો હતા, એમને કઈ ચા પાણી કરાયા. એમને કોઈ બેન્ડ વાજા પણ નતા, વરઘોડો પણ નતો, ટેન્ટ પણ નતા. જો કે આપણે તો લગ્ન વર્ષની અંદર કોઈ મોટા મોટા ખર્ચા થતા હોય છે. એમને કીધું કે દેવી, આ લોકોને આપણે કોઈને બોલાવવા નથી, મુહૂર્ત કઢાવવું નથી, પુરોહિત બોલાવવા નથી, બેન્ડ વાજા લાવવા નથી, અને જાનિયા માંડવિયા પણ લાવવા નથી. તો હવે શું કરવું છે કે હવે આપણે સીધા લગ્ન કરી દઈએ. અને પુરંજને રાજા પુરંજન અને આ રાજકુમારી લગ્ન કર્યું. તો પેલા સેવકો હતા ને, એને કીધું કે અમે તો લગાતાર સેવક છીએ. 10 સેવક, એક સેવકની 10 સેવિકાઓ, એટલે 1000 તો થઈ ગયા. હોય 1000 ને પાછો 1000 ની પાછો એક કમાન્ડિંગ ઓફિસર. લો, રાજા તો હતા ફક્કડ, રમતા જોગી બહેતા પાણી. રમતા જોગી બહેતા પાણી રાજા ફક્કડ હતા. અને અમે રાજકુમારીની આટલી સેના હતી, રાજાએ કરી દીધું લગ્ન. તો હવે આ બધાનું એક થઈ ગયું ને. હવે જે રાજકુમારીનો જેટલો વૈભવ હતો, સેના હતી, એના સેવકો હતા, એ રાજાના થઈ ગયા અને બંને રહી ગયા. હવે હું પરિચય આપું છું. રાજા પુરંજન એટલે જીવ અને રાજકુમારી એટલે બુદ્ધિ. અને આનો પ્રથમ આજ્ઞાકારી સેવક, કમાન્ડિંગ ઓફિસર મન. કારણ કે મન જ્યારે ઇન્દ્રિય સાથે આદેશ આપે તો કાર્ય થાય, નકે ન થાય. આ મન છે. હવે એક ઇન્દ્રિયને 100 સેવિકાઓ, કારણ કે એક ઇન્દ્રિયના વિષયો પણ ઘણા છે. અને
અલગ અલગ વિશે અલગ અલગ કાર્ય કરતા હોય છે. એટલે એક એક ઇન્દ્રિય, 5 કર્મેન્દ્રિય, 5 જ્ઞાનેન્દ્રિય અને એના 100 કાર્યો, આ એની 100 શિવિકાઓ. આ છે જીવાત્મા, જીવ જે પુરુષ છે એનું બુદ્ધિ સાથેનું લગન, અને પછી આ ઇન્દ્રિયો સાથે એનો બધો સંસાર અને વિસ્તાર. હવે આપણે પુરંદર આખ્યાની ચર્ચા આગળ કરશું. હરિઓમ.